હવે આખી જે શટડાઉનની પરિસ્થિતિ સર્જાય છે તેને સમજવાનો પ્રયત્ન કરે કે તેનાથી આખરે સામાન્ય જનજીવન પર અમેરિકાના આ તમામ લોકો પર અને સરકારી સેવાઓ પર કેવી અસર પડશે। તો અમેરિકામાં જે શટડાઉન છે તેને લઈને આપ ખાસ કરીને આ જુઓ કે શટડાઉનમાં ડાઉન થયા બાદ સરકાર પાસે ખર્ચ માટે પણ નાણાં નથી હોતા અને તેને કારણે આ પરિસ્થિતિ અત્યારે વિકટ બની છે। પરંતુ આ આખી પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો ત્યાં તેમને જે વોટની જરૂર હતી તે વોટ તેમને નથી મળ્યા અને આ શટડાઉન શું છે જો તે સમજવાનો પ્રયત્ન કરે તો સરકારી કર્મચારીઓના પગારથી લઈને અન્ય ખર્ચા પર સીધી રીતે રોક લાગી જશે। અને આપણે એ પણ જણાવીએ કે અહીં સરકારી એજન્સીઓ સ્થાયી રૂપે બંધ કરી દેવાની ફરજ પડે છે। આ શટડાઉનની સીધી અસર છે। અસર ક્યાં પડશે તો કે પોસ્ટમાં પડશે, બેન્કિંગ સેવાઓ, મેડિકલ જેવી ઇમરજન્સી સેવાઓને બાદ કરતા તમામ સેવાઓ છે તે આની પર અસર પડશે। સીમા સુરક્ષા અને ફ્લાઇટની સેવા ચાલુ રહેશે। આ તમામ જીવન જરૂરિયાતની મહત્વપૂર્ણ અને અનિવાર્ય સેવાઓ છે તેની પર અસર નહીં પડે, પણ ફરજિયાત ન હોય તેવી સેવાઓ પર અસર પડશે, જેમ કે જાહેર બગીચા છે, સંગ્રહાલય છે, આવી તમામ સેવાઓ જે છે તે આખરે બંધ થઈ જશે। આપણે જાણ્યું કે બિનજરૂરી સેવામાં જોડાયેલા કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવશે, એટલે કે આ તમામ લોકોને હવે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડશે। આ ઉપરાંત પોસ્ટ, સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા લોકોનું કામ ચાલુ રહેશે તે વાત પણ અત્યારે સ્પષ્ટ થઈ રહી છે। પણ છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં 20 વખત શટડાઉનની પરિસ્થિતિનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો છે અને છેલ્લા 6 વર્ષમાં આ પહેલીવાર ઘટના બની છે કે છેલ્લા 6 વર્ષ દરમિયાન શટડાઉન આવ્યું હોય તેવું આ વખતે શક્ય બન્યું છે, કારણ કે ટ્રમ્પ સરકારના જે છેલ્લા કાર્યકાળમાં જ 3 વખત શટડાઉનનો સામનો અમેરિકન વાસીઓને કરવો પડ્યો હતો અને હાલ વર્ષ 2018-19માં સૌથી લાંબુ શટડાઉન થયું કે જે 35 દિવસ સુધી ચાલ્યું હતું। 35 દિવસ સુધી આ શટડાઉનનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો હતો અને 2018-19ની અંદર જ 3.40 લાખ કર્મચારીઓને રજા પર મોકલી દેવાયા, એટલે કે તેમને પગાર વિના ઘરે બેસવાનો વારો આવ્યો હતો અને 35 દિવસના શટડાઉનની અમેરિકા પર અસર થઈ 25,000 કરોડનું નુકસાન પણ અમેરિકાને વેઠવું પડ્યું હતું। આ એક સીધી અસર છે। આ વખતે પણ એ નુકસાનનો આંકડો ચોક્કસપણે સામે આવશે અને નવેમ્બર 1995માં 5 દિવસ માટે શટડાઉન થયું હતું અને 30 વર્ષમાં કેટલા શટડાઉન થયા તેનું એક ચિતાર આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું। ડિસેમ્બર 2095માં 21 દિવસ સુધી આ શટડાઉન ચાલ્યું હતું, એટલે 21 દિવસ સુધી તમામ કર્મચારીઓ ઘરે બેઠા પગાર વિના। સપ્ટેમ્બર 2013ની અંદર 16 દિવસ સુધી શટડાઉન ચાલ્યું હતું। આ ઉપરાંત 30 વર્ષના આખા સિનેરિયામાં જાન્યુઆરી 2018માં માત્ર 3 દિવસ જેટલું પણ શટડાઉન લાગુ પડ્યું હતું। આ વખતે શટડાઉન કેટલો સમય ચાલે છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે 30 વર્ષની અંદર 3 દિવસથી લઈને આખરે 35 દિવસ સુધીના શટડાઉનની આખી જે તમામ બાબતો છે તે સામે આવી છે અને ફેબ્રુઆરી 2018માં તો 1 દિવસ શટડાઉન રહ્યું હતું। આ સૌથી ઓછામાં ઓછું શટડાઉનનો દિવસ રહ્યો હશે। 2018નો આ આખો શટડાઉનનો અવસર હતો, પણ ડિસેમ્બર 2018ની અંદર 35 દિવસ સુધી શટડાઉન ચાલ્યું, એટલે કે 1 દિવસથી લઈને 35 દિવસ સુધીનું આ જે શટડાઉન છે